હું પ્રભુની ઉપસ્થિતિમાં આવું છું, પ્રાર્થના કરું છું, વચન વાંચી રહ્યો છું. મારા ઘરના લોકો કહી રહ્યા છે, તમે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો છે, તો પછી નોકરી શા માટે નથી મળતી? મના કરવા છતાં તું ત્યાં આગળ જાય છે, તારું લગ્ન કેમ નથી થતું? મના કરવા છતાં તમે ત્યાં જ જાઓ છો ને તમને શું પ્રાપ્ત થયું? 3 વાર તે વિઝા માટે એપ્લાય કર્યું, 3 વાર તું રિજેક્ટ થયો. પરમેશ્વરે શું કર્યું છે? બ્રધર, આજે જે મારો વિશ્વાસ છે એ તો પરીક્ષામાં આવી ગયો છે. સર્વ સંઘર્ષોનો સામનો કરીને પ્રભુ પર વિશ્વાસ કરું છું. પ્રભુના મંદિરમાં તો આવું છું, પરંતુ મારા જીવનની સમસ્યા તરીકે જ રહી ગઈ છે. તે કોઈ રીતે દૂર થતી નથી. શું ખરેખર મારા આંસુ પરમેશ્વર લૂછશે? જો આવો પ્રશ્ન તમારામાં કોઈને છે તો સાંભળો. વલાવ આ દંપતી કે જે સર્વ રીતે પરમેશ્વરની આજ્ઞાઓને માની, તેઓ જીવનની અંદર એક સમસ્યાથી પીડાતા હતા અને એ સમસ્યા એમનાથી દૂર થતી નહોતી. તેમને સંતાન નહોતું. ન્યાયપણામાં જીવ્યા, નિર્દોષ જીવન જીવ્યા. લાંબા સમયથી પરમેશ્વરની ઉપાસના કરી, પરમેશ્વરની આરાધના કરી, સેવા કરી, મહિમા કર્યો. તેમની સમસ્યા દૂર ના થઈ. શું તેમને સંતાન પ્રાપ્ત થયું? ના. જો સંતાન ના થાય તો ડોક્ટર તે સમસ્યાનું સમાધાન કરી શકે? ઘણીવાર તેઓ ઘણા વચન આપે છે, અમારી ટ્રીટમેન્ટ કરાવો એ પ્રમાણે કહે છે, અમારી દવાનો ઉપયોગ કરવા માટે કહે છે. 1 મહિનામાં સારું થઈ જશે, 2 મહિનામાં, 1 વર્ષમાં સારું થશે એમ કહે છે. ત્યાર પછી તેઓ ગયા પછી કહે છે, અમે જે ટ્રીટમેન્ટ આપી તમારા શરીરમાં માફક નથી આવતી, અમારા હાથમાં કશું નથી. ક્યારે કહે છે, જ્યારે તમારું ખિસ્સું ખાલી થાય છે, કોઈ પરિવારની અંદર સંતાન આપવું મનુષ્યથી સંભવ છે? નથી વાલાઓ. ગર્ભનું ફળ પરમેશ્વર તરફથી પ્રતિદાન છે. તો એ પ્રતિફળ ક્યાં છે? તમારા પરમેશ્વર ક્યાં છે? કેમ તમારા જીવનનું આ અપમાન, આ મહેણું શા માટે દૂર નથી થતું? આ રીતે સંસારે સવાલ કર્યા હશે, સંબંધીઓએ પ્રશ્નો કર્યા હશે, પરંતુ તેમ છતાં જકારિયા, એલિઝાબેથે પરમેશ્વરને છોડ્યા નહીં. અમે જે વિચાર્યું અમારા જીવનમાં ના થયું તો પણ, અમે જે ચાહ્યું અમારા જીવનમાં ના થયું તેમ છતાં અમે અમારા પરમેશ્વરને બિલકુલ નહીં છોડીએ. ચાહે દુનિયા ઉલટપુલટ થાય, તેમની જ ઉપાસના કરીશું, તેમની જ આરાધના કરીશું. આજે મારી વાતો સાંભળનારા ભાઈઓ બહેનો, શું કોઈ એવું છે પરમેશ્વરની પાસે પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે આવનારા, પરમેશ્વરની પાસે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આવનારા છે કોઈ? કૃપા કરી સાંભળો. પરમેશ્વરે તમને ને મને જે આપવાનું હતું સર્વસ્વ આપ્યું છે. તમે જે ઈચ્છા રાખી મળી જાય, તમે જે માંગ્યું હતું મળી જાય, પરંતુ પરમેશ્વરના માર્ગમાં નહીં ચાલો તો નર્કમાં જશો. ત્યાં અગ્નિ બુઝાશે નહીં, દાંત પીસવું અને રડવું થશે. ક્યાં સુધી? યુગના યુગ સુધી. અને હંમેશા માટે નર્કની અગ્નિની ખાઈમાં રહેવું પડશે. હંમેશા માટે ત્યાં બળતા રહેવું પડશે. ક્યાં સુધી? યુગોના યુગ સુધી. ભયંકર શિક્ષા, એવું ભયંકર દંડ તમારી રાહ જોઈ રહ્યો છે. તો એ દંડથી તમને બચાવવા માંગે છે. એટલા માટે પરમેશ્વરે પોતાના પ્રિય પુત્રને આ જગત ઉપર મોકલી આપ્યા. એટલું જ નહીં, એ તમારે માટે, મારા માટે વધસ્તંભ પર બલિદાન થઈ જવા દ્વારા, આપણા દંડને તેમણે પોતાના ઉપર લઈ લેવા દ્વારા તમને જે દંડ મળવાનો હતો તેને મિટાવી દીધો. હવે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર કોઈ પણ વ્યક્તિ નર્કમાં નહીં જાય, પરંતુ સીધા યુગ યુગ સુધી પ્રભુની સાથે રહેવાનું સૌભાગ્ય પરમેશ્વરના વિશ્વાસુ હરેક વ્યક્તિને મળશે. હવે મારો પ્રશ્ન, શરદી મટતી નથી, ખાંસી મટતી નથી, રાત્રે બરાબર ઊંઘ નથી આવતી, શું પેટનો દુખાવો છે, જુકામ છે, એ સર્વને લીધે પરમેશ્વરને છોડી દેશો? ભલા એક માં મને આવીને કહેતી હતી, અમારી દીકરી ચોક્કસ ચર્ચમાં આવતી હતી, હવે નથી આવતી. કેમ નથી આવતી? રિસાઈ ગઈ છે, પરમેશ્વરથી રિસાઈ છે. કેમ માં? 10માં ફેલ થઈ છે. પ્રભુએ જ મને નિષ્ફળ બનાવી દીધી છે. આ તને નિષ્ફળ બનાવવા માટે શું પરમેશ્વર ઉપરથી નીચે આવી ગયા? તે કહે છે પ્રભુએ મને ફેલ કરી છે. અરે બુદ્ધિ છે, તેમાં પ્રભુનો શું વાંક છે? દર અઠવાડિયે હું પ્રભુ મંદિરમાં ગઈ હતી, દર અઠવાડિયે મેં પ્રાર્થના કરી હતી, દર અઠવાડિયે તો મેં દાન આપ્યું હતું ને. શા માટે હું ફેલ થઈ ગઈ છું? શું પ્રભુએ તને ફેલ કરી? બોલો, એક પિતા અને પુત્ર માછલી પકડવા ગયા. પિતા જાળ નાખવાના હતા. પિતાજી થોભી જાઓ. છોકરાએ કહ્યું, એક વાર હું પ્રાર્થના કરી લઉં. પ્રભુ
એક સરસ માછલી પકડાઈ જાય, સહાયતા કરજો. પ્રાર્થના કરી. જેવું પિતાએ ગલ નાખ્યું, માછલી ફસાઈ, અને છોકરાએ કહ્યું, જો પિતાજી, મેં કહ્યું હતું ને કે માછલી પકડાઈ જશે. મારી પ્રાર્થનાએ કામ કર્યું પિતાજી. ઠીક છે બેટા, ફરીથી ગલ નાખું છું. પિતાજી, પ્રાર્થના કરવા દો, માછલી પકડાશે. કરો, પ્રાર્થના કરો. ફરીથી માછલી પકડાઈ જાય પ્રભુ. અને ફરીથી માછલી પકડાઈ ગઈ. ખૂબ જ ખુશ થઈ ગયો. ત્રીજી વાર પિતાએ ગલ નાખ્યો. પુત્રએ કહ્યું, હવે હું પ્રાર્થના નહીં કરું. કેમ બેટા? હવે માછલી નહીં આવે. અરે બેટા, તે કહ્યું હતું પ્રાર્થના કરવાથી આવશે, પરંતુ હવે માછલી નહીં આવે. અરે પ્રાર્થના કર. હું પ્રાર્થના નહીં કરું. કેમ? શા માટે? હવે માછલી નહીં આવે. કેમ માછલી નહીં આવે? કેમ કે તમે તે અળસિયું નથી નાખ્યું. મેં જોયું કે જે કામ તમારે કરવાનું છે એ કામ તમે નથી કર્યું. જે મારે કરવાનું છે, મારે કરવાનું છે. વાલા ભાઈઓ અને બહેનો, જે તમારે કરવાનું છે એ ના કરીને, મહેનત ના કરીને પાસ થઈ જઈશ એમ કહેવાથી નહીં થવાય. જેમ તમારે તૈયાર થવાનું છે ના થઈને, જેમ પરિશ્રમ કરવાનો છે ના કરીને, પોતાનો પ્રયાસ ના કરીને, નોકરી મળતી નથી, ઇન્ટરવ્યુમાં સફળ થતો નથી, અભ્યાસમાં નથી સફળ થતો, એમ કહીને પરમેશ્વરથી રીસાવાથી શું ફાયદો જણાવો? મારી દીકરી ચર્ચમાં નથી આવતી કેમ કે પરમેશ્વરથી તે તો રીસાઈ ગઈ છે. એટલે ભલા, હું ગામમાં જન્મ્યો ને ઉછેર પામ્યો. ગામમાં એક કહેવત હોય છે કે એક વ્યક્તિને તળાવ ઉપર ગુસ્સો આવ્યો. આગળ જણાવવું ઠીક નથી, સમજી જાવ તો સારું છે. ભાઈ, તળાવ પર ગુસ્સો કરવાથી કોને નુકસાન થવાનું છે? શું છે કોઈ આપણી મધ્યે? હું જે વિચારું છું એમ થતું નથી, જે હું કહું છું એ પ્રમાણે થતું નથી. આ કેવા પરમેશ્વર છે, સાંભળતા નથી. ભલા, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે પરમેશ્વર આ પૃથ્વી પર નથી આવ્યા, તો પછી શા માટે? ખોવાયેલા એવા તમારા જેવા જીવનોને શોધી લઈને તેમને સ્વર્ગ સુધી લઈ જવા માટે ઈસુ આ ધરતી પર આવ્યા. તમે ચિલ્લર કોઈનને માટે ભીખ માંગો છો. પરમેશ્વરે તમારા માટે ડાયમંડ તૈયાર કર્યા છે. એ સત્યને ભૂલશો નહીં. જકારિયા અને એલિસાબેત ધાર્મિકતા સાથે અને નિર્દોષ જીવન જીવતા હતા, તો પણ તેમના કષ્ટ અને આંસુ દૂર ના થયા. તેમ છતાં પ્રભુને છોડ્યા નહીં. કેટલા સરસ દંપતી છે. જકારિયાના નામનો અર્થ જાણો છો? પરમેશ્વર વચનનું સ્મરણ કરે છે. એલિસાબેત નામનો અર્થ જાણો છો? પરમેશ્વરે વચન આપ્યું છે. તે બંને નામને જો ભેગું કરીએ તો અર્થ શું છે? પરમેશ્વર જે વચનના આપનાર છે તે તેને સ્મરણ પર રાખે છે, એમ અર્થ થાય છે. ક્યાં છે વચન? ક્યાં છે સ્મરણ? પરમેશ્વરે વચન આપ્યું છે. આવો આપણે તે વિશે જોઈએ. માલાખી 3 અધ્યાય, શરૂઆતની થોડી કલમ. જુઓ, હું તમારી આગળ મારા દૂતને મોકલું છું, અને તે તમારો માર્ગ પાદરો કરશે. અને જે પ્રભુને તમે શોધો છો તે અચાનક પોતાના મંદિરમાં આવી ચડશે. એટલે કરારનો એ દૂત કે જેમને તમે શોધો છો અચાનક આવી પડશે. સૈન્યના યહોવાનું એ વચન છે. પહેલા એક વાત છે કે હું મારો માર્ગ સિદ્ધ કરવા માટે મારા દૂતને મારી આગળ મોકલી રહ્યો છું. પરમેશ્વરે પ્રતિજ્ઞા લીધી. યશાયાનું પુસ્તક 40મો અધ્યાય 3 કલમ. જો કોઈની વાણી સંભળાય છે, અરણ્યમાં પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. આપણા પરમેશ્વરને માટે રભામાં એક રાજમાર્ગ તૈયાર કરો. કોના સંદર્ભમાં વચન આપવામાં આવ્યું છે જાણો છો? પ્રભુ ઈસુની આગળ કોને માર્ગ તૈયાર કરવાને માટે મોકલવામાં આવ્યા? પ્રભુ ઈસુની આગળ દૂત તરીકે કોને મોકલવામાં આવ્યા? કોણ છે જાણો છો? પ્રભુના દાસ યોહાન. પરમેશ્વરે પ્રતિજ્ઞા લીધી. સમયની સંપૂર્ણતાએ પરમેશ્વરે વચનનું સ્મરણ કર્યું. તેના વારા પ્રમાણે જકારિયાને એ મહાન સૌભાગ્ય મળ્યું. એ તો એના જીવનને વળી તેના ઘરની અંદર જે દુઃખ અને આંસુ હતા કે જે લૂછાયા નહોતા, અને અપમાન જે દૂર થયું નહોતું, પરંતુ તેમ છતાં તેને મળેલા અવસરને ખુશીથી તે નિભાવવા માટે તે ગયા હતા. પરમેશ્વરની સેવા અને ઉપાસના જ્યારે કરતા હતા, પરમેશ્વરનો દૂત આવીને કહે છે, જકારિયા, ડરીશ નહીં.
તમને પુત્ર થશે, તેનું નામ તમે યોહાન પાડજો. આવતી વાંચીએ લુક 1 અધ્યાય 13મી કલમથી. પરંતુ સ્વર્ગદૂતે તેને કહ્યું, હે જકારિયા, ભીષમાં, કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી પત્ની એલિસાબેત દ્વારા તને એક પુત્ર થશે અને તું તેનું નામ યોહાન પાડજે. તને આનંદ થતા હર્ષ પ્રાપ્ત થશે અને ઘણા લોકોને તે આનંદનું કારણ બનશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે. દ્રાક્ષરસ અને મદિરા કદી નહીં પીવે. પોતાની માતાના ગર્ભથી પવિત્ર આત્માથી ભરપૂર થશે અને ઇઝરાયેલી લોકના ઘણા લોકોને એ પ્રભુના માર્ગમાં પાછા વાળશે. અને તે તો એલિયાના આત્માના સામર્થમાં તેને આગળ આગળ ચાલશે કે પિતૃના મન પોતાના છોકરા તરફ વાળે. જેઓ આજ્ઞા નથી માનતા એમને પ્રભુના આજ્ઞાકારી બનાવે અને પ્રભુને માટે એક માર્ગ તૈયાર કરે. માલાકીમાં પ્રભુએ એક વાચા બાંધી કે હું મારા પુત્રની આગળ મારા દૂતને મોકલીશ. જેમણે વચન આપ્યું તે પરમેશ્વર ચોક્કસ પોતાના વચનને પૂરું કરશે, તેનું સ્મરણ કરશે. એલિસાબેત નામનો અર્થ છે કરાર. જકારિયાના નામનો અર્થ છે પરમેશ્વર પોતાના કરારનું સ્મરણ કરશે. પરમેશ્વર સ્મરણ કરશે. જ્યારે બંનેવે મળીને પરમેશ્વરની ઉપાસના કરી, પરમેશ્વરે પોતાના કરારને સંભાળ્યો. જે કોઈ સ્ત્રીથી જન્મેલા છે તેમાંથી યોહાન જેવું કોઈ મહાન બીજું કોઈ નથી. એ પ્રમાણે આટલી બધી મહાન ભેટને તેમણે પ્રાપ્ત કરી. વાલા ભાઈઓ તથા બહેનો, પરમેશ્વરની ઉપાસના કરો છો વિપરીત લોકો મધ્યે, વિપરીત વાતાવરણમાં, દુઃખ અને કષ્ટમાં, મુશ્કેલીઓમાં, તો પણ તમે તમારા જીવનમાં ઉપાસના કરો છો, આશા કરી છે, પ્રતિફળ નથી મળ્યું, તો ખુશખબરી છે, જે પરમેશ્વરે તમારી સાથે કરાર કર્યો છે, પરમેશ્વર પોતાના કરારનું સ્મરણ કરે દિવસ જલ્દીથી આવવાનો છે. જે પરમેશ્વર પર વિશ્વાસ કરીને આંસુઓ સાથે પ્રાર્થના કરી રહ્યા છો, એ પ્રાર્થનાનો જવાબ મળવાનો દિવસ જલ્દીથી આવવાનો છે. જકારિયા તે વિચાર્યું કે મારી પ્રાર્થનાનો જવાબ મળતો નથી. વિચાર્યું કે પરમેશ્વર શું ભૂલી ગયા છે? ના જકારિયા, તારી પ્રાર્થના પરમેશ્વરે સાંભળી છે. અસંભવ લાગે છે, વિચારો છો એ જ સમયમાં પરમેશ્વર અસંભવને સંભવ બનાવવા માટે જઈ રહ્યા છે. એક પુત્રને વૃદ્ધાવસ્થામાં ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. તે ભેટ દ્વારા તમે આનંદ પામશો અને ઘણા લોકો હર્ષ પામશે. વાલા ભાઈઓ અને બહેનો, જે ભેટ તમે પરમેશ્વરથી પામવા માંગો છો, એ ભેટને તમને જલ્દીથી પરમેશ્વર આપવાની આશા રાખે છે. એ ભેટ જ્યારે તમને મળી જશે, તમે આનંદિત થશો. તમારી આસપાસના લોકો પણ હર્ષ પામે એ રીતે પરમેશ્વર કરવા જઈ રહ્યા છે. તમે માત્ર એટલું કરો, પોતાના વિશ્વાસનું રક્ષણ કરો, આત્મિકતાની કાળજી લો, પવિત્રતાનું રક્ષણ કરો. પરમેશ્વર પ્રત્યે જે પ્રેમ છે, પરમેશ્વર પ્રત્યે જે વિશ્વાસ છે, એનું રક્ષણ કરો. કેમ જાણો છો? સારા દિવસો આવવાના છે. જે પરમેશ્વરે વચન આપ્યું છે તે પૂરું કરવા જઈ રહ્યા છે. પરમેશ્વર અસંભવને સંભવ બનાવવા જઈ રહ્યા છે. એટલા માટે તેના પર વિશ્વાસ કરનાર આપણી મધ્ય છે તો પોતાના હાથ પ્રભુને બતાવશે. પ્રભુ, હું વિશ્વાસ કરું છું. પરમેશ્વર પર હું વિશ્વાસ કરું છું. જે પરમેશ્વર અસંભવને સંભવ બનાવનાર છે, હું પાછો હટવાનો નથી, હું વિશ્વાસથી આગળ વધીશ કહેનારા છે. તો મારી સાથે પ્રાર્થના કરશો? આવો પ્રાર્થના કરીએ. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું ને સ્પષ્ટ આજે અમારી સાથે વાત કરી છે. પ્રભુ, અમે વિચારીએ છીએ પ્રાર્થનાનો જવાબ આપો તો સારું છે, પરંતુ પ્રાર્થનાનો જવાબ ના મળતા અમે દુઃખી થઈ ગયા, અમે નિરાશ થઈ ગયા. ઘણીવાર તમને દોષ આપ્યો, તમને દુઃખી કર્યા. તમારી ઉપસ્થિતિમાં ન આવીને પ્રભુ પાછા હટી ગયા. પ્રભુ, અમને માફ કરજો. તમે તો વિશ્વાસયોગ્ય પ્રભુ છો. તમે અમારા માટે પ્રાણ આપ્યો, તેનાથી અધિક અમે શું માંગીએ? અમારે માટે રક્ત વેવડાવ્યું, તેનાથી અધિક અમે શું ચાહીએ? અમારા માટે વધસ્તંભ પર બલિદાન થયા, અમને ક્ષમા આપી, અમારો ઉદ્ધાર કર્યો, અનંતકાળ સુધી તમારી સાથે સ્વર્ગમાં જીવવાનું સૌભાગ્ય અમને મફતમાં પૂરું પાડ્યું. તેનાથી વધારે અમારે શું જોઈએ? આ સંસારની અંદર અમારી જરૂરિયાતો તરત પૂરી ન થતા અમે તમને કોસ્યા.
એનાથી મોટી દુઃખની વાત કઈ હોઈ શકે? માટે અમે જ્યાં સુધી જીવતા છે તમારી ઉપાસના કરીએ, તમારી સેવા કરીએ, એવું મહાન સૌભાગ્ય અમને આપજો. વચનના આપનાર પરમેશ્વર, તમે વચનનું સ્મરણ કરશો, અમારા આંસુ લૂછી નાખશો, અમારું અપમાનને ટાળી નાખશો. એ દિવસ જલ્દીથી આવવાનો છે. વિશ્વાસની સાથે અમે અમારી આત્મિક યાત્રાને આગળ વધારી શકીએ, સહાયતા કરજો. પ્રભુ ઈસુના નામથી માંગે છે પિતા, આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.